જે આપણો ધર્મ છે, આખો ગ્રસ્તાશ્રમી ધર્મ છે. તમે ધર્મમાં વર્તો છો ને ધર્મમાં રહો છો, માટે ધર્મનું વર્તન કરવું છે. ધ્રુવતાજી બે હાથ જોડીને ભગવાનને કીધું, બોલાવો, બોલાયા. એને ખબર છે કે કોઈ છે મોય, પણ ભગવાનને ખબર છે. ભગવાન અદર કોણ જમાડે? તમે જમાડો. હરિ નીત નીત જગત જમાડે વાલો માં, નીત નીત જગત જમાડે નીત નીત જગત જમાડે વાલો મારો, નીત નીત જગત જમાડે પણ જોઈએ તેને પણ રે આલે, પણમાં કોટીક જમાડે રોલ પણ જોઈએ તેને પણ યામ, ગણમો કોટી જમાડે રોલ. આખી પાત્ર લાયા. તારે આખી પાત્રની અંદર એક જગ્યા ઉપર તો અદોડનો દોણો એક વળગેલો, એક દોણો રહી ગયો. ભગવાને કહે છે, હે રાજન, કોઈ ચિંતા કરવાને પૂરું ભરેલું. ચિંતા કરતા અને અજાણતા એ ભગવાન તમને માફ કરે, પણ જોડી કરશો તો કોઈ જરા માફ કરે. ભીમસેન નક્કી કે ગંગાજળ લાવો. ગંગાજળ લાવ્યા. એ તુલસીનું પત્તું લાવો. તુલસીનું પત્તું લાવી અને ગંગાજળ ઓળખાડીને તુલસીના પત્તા ઉપર પેલો એક કણ મૂક્યું. કીડીને કણ હાથીને મણ નાખ્યો. કણમાં કોઠીક જમાડે. કોઠીક એટલા સારું. જો આમ તુલસીના પત્તા ઉપર મૂકીને ભગવાને આમ કરી અને જો અમીના ઉઠકાર આવ્યો, શંખનાદ બાજો હોયો, 80,000 ઋષિઓ તૃપ્ત થઈ ગયા, આખું વિશ્વ તૃપ્ત કરી નાખ્યું ભગવાન. ભીમસેન કીધું નુતરવાલી અવતાર કે સોજે પ્રસાદ લેવા માટે આપની ઝૂંપડી, આકાશની ઝૂંપડી પધાર્યા. આ ભીમસેન જોઈ છે કે બધા બેઠા હતા અને મંત્રી મોરી બેઠેલા હતા. બધા કહી દીધું મંત્રી કે બાપુ અતારનું પ્રસાદનું નૂતરું ના માનતા હો, અમારે તો ભૂખ જ નથી. પેલો કે અમારે નથી કે હવારનું લેજો પણ અતારનું લેતા. અને જો ભીમસેન આવે છે તો બે હાથ જોડી નમસ્કાર કરી કે પ્રભુ આપને બધાને તારી પ્રસાદ લેવા માટેનું આમંત્રણ આપો. બધા હાથી બોલ્યા કે અમારે હવારો અત્યારે પ્રસાદ નથી લેવો, કે કાલે હવારો અમે લેશું પણ અત્યારે લેવો. ભીમસેને કીધું કે ઓહો, મારા હરિએ જેવું કરી દીધું. ભીમસેનભાઈ ફેર કે તમારા ઇમનમ તો વાહો ના થાય, ભૂસી તો હોય સંતોષ. જેમ પેલો નથી કે કુંભાર વાહો ના થાય. તમારે કે જમાડ્યા વાળા ચાલે. બધા કે તારી તૈયાર જે બનાવ્યું છે ને તો અમે હવારો જમીશું પણ અત્યારે જમવું. આ એ અખે પાત્ર, અહીંયાનું એ અખે પાત્ર તમારી સાબડી છે ને એ અખે પાત્ર છે. એમાં એક રોટલી રાખજો, હવારે તમારે ગરમ કરીને ગાય કે કૂતરાને આવજો. તમારે ના ખાવી હોય તો, નહીતર ઓમાં હાલનો એ વિજ્ઞાન એમ કે છે કે તમારે બાજરીનો રોટલો હોય કે ચારનો હોય કે ઘઉંનો હોય, સ્વાદનો પડ્યો એ હવારો ગરમ કરી સુંદર લકડાનો અગ્નિ હોય કે જે હોય ગરમ કરીને તમે ખો તો એમાંના 100 રોગો મટશે. રાતનો રોટલો હવારો શેકીને તમે ખો તો તમારા કેટલાય રોગો મટશે અને તમે એને કોઈ ગણતા નથી કે એમાં તો રાતનું ટાઢો આવ્યો. આ એ વાત આપણા ઋષિ મુનિઓએ પહેલાથી નક્કી કરેલી છે. માટે કરીને તમે એક રોટલી કાઠો હોય તો એક રાખજો ને ઉતારતા હોય તો 2 રાખજો. ગાય ને કૂતરાને ખવારજો, પડી રાખજો. પણ ભગવાન કદી રાતી આવે તો શું કરવાનું? 12 વાગે આવે, ગમે ત્યારે આવે. ભિક્ષામ દેહી લો. માટે આપણો રહ્યો એ આશ્રમ છે. પેલા આશ્રમોનો મને આપણા આશ્રમની મહાનતા માનજો. ભલે સીતાજી નું અપહરણ થઈ ગયું પણ પોતાની ઝૂંપડીનો આશ્રમ ના છોડ્યો. ધર્મનો
એ કોઈ રાવણને નતું ભિક્ષા આલી, એ સાધુના સ્વરૂપમાં આલી હતી અને સાધુના સ્વરૂપમાં એને કપટ કર્યું છે ને તારે એને ભોગવવાનું આવ્યું. એમાં માતાજીને કોઈ લેવા દેવાય છે નહીં. આવું જીવન આપણું પવિત્ર અને આપણું છે. માટે આ બહેનોને તમારું સ્વરૂપ અન્નપૂર્ણા છે, આવું રાખજો. અને આ બધા યુવાનો બેઠા છે, આમ તમે કંઈક તો નિયમ લેજો કે તમે જે કોઈ વ્યસન કરતા હોય ને, કોઈ નશીલી વસ્તુ ખાતા હોય, પીતા હોય કે કોઈ એવું હોય તો છોડી દઈ અને તમારે કોઈક સારું નિયમ એવો રાખો કે બધાને ઉપયોગ થાય એવો લેજો. એમ કહું છું મૂકવું એ તો તમે ના, પણ તમારાથી પછી હથવાય એવું કોક તો વર્તમાન કરજો. તે સિવાય મેળ આવે એવો તમે કોઈ ના કરો તો જમવા બે હોય કે ટુકડો કાઢજો. ટુકડો તો હરી ઢુકડો કોઈ તમારા દ્વારે આવે કે સ્વાલ. હવે તો આ જમાનો તો છે ને એ બધું વધે તો ગટરોમાં નાખવા કીધું છે કે કૂતરાઓ વગર ના જુઓ, ગાયો ના જુઓ, ભૂંડ ના જુઓ, કોઈ ના જુઓ. બસ આ રહ્યા એ એકલો રાક્ષસ થઈ ગયો છે. માટે કરીને આપણી સંસ્કૃતિને જાળવવા માટે આપણો ધર્મ ના છોડતા. જો ધર્મ છે તો એ અર્જુન હું છું. આમ કીધું છે કે અણોમાં હું છું, પણ ગીતાજીમાં ભગવાને કીધું કે જો ધર્મ છે તો એ અર્જુન હું છું. આજે ધર્મ છે એ જગ્યાએ પર હું આજે આ બેઠો છું. ધર્મની જગ્યા પર કોઈ પક્ષ કરી કોઈ વ્યક્તિને જો બેઠો નથી. જો ધર્મ છે તો જ સત્ય છે, જો જ હું રહું છું. અને ભલે કદાચ બીજો વૈભવ મોટો હોય પણ ધર્મ ના હોય તો મારા માટે બરાબર નથી. એટલે જો ધર્મ છે તો આપણા સંત છે, ધર્મ તો આપણો ભગવાન છે, ધર્મ તો સતીસુરા સંત છે. માટે કરીને આવા ધર્મનું પાલન કરજો એમ કહું છું. વારંવાર આપણી ખુમારી એવી હોવી જોઈએ. માય કોગલો થઈને બીજાનો પેલા ઝેરક્સ જેવું ના રહેવું જોઈએ. બીજાની જીભ એટલે તમારો આટકો ગળી જાય. કોમની અડે, ક્રોધની અડે, લોભની અડે, મોહની અડે, જીભ અડે ને એટલે તમે તો ગળી દો. પણ મહાપુરુષે કીધેલું છે કે સિંહનો પંજો હોવો જોઈએ. સિંહનો પંજો ભેમને અડ્યો હતો ને તો વજ્રનું થઈ ગયું હતું, પણ ઝરખનો જો જીભ અડે ને તો તમારું હાડ ગળી જાય. એટલે આવો ઝરખીલ હોય ને એના પહાડ જોડે ના બેહવાનું. સિંહ હોય તો મહાપ્રભુ સિંહનો અર્થ સત્ય થાય, ઝરખનો અર્થ માયા થાય, બીજું થાય. માયા વિના જોડે બેસો તો કોઈ દાડો તમે આગળ જવાના નહીં. ધનની જરૂર છે, બધું છે આપણા કર્મનું ફળ છે. એ ફળ છે ને એનાથી આપણો ધર્મ જળવાય ને. માટે આપણો ધર્મ જાળવજો. આ બધા માતા બહેનો એ હરિનું સ્વરૂપ છો. બધા ઘટોમાં ગુરુ મહારાજ છે. બધાને જય ગુરુ મહારાજ કરી આપણે વાણીને ગુરુના શરણમાં વિરામ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી. ખૂબ સુંદર બાપુએ